રાજકોટ શહેરમાં ગતરોજ એક ગેમ ઝોનમાં અગ્નિકાંડની ગોજારી ઘટનાના પડઘા સમગ્ર રાજ્યના શહેરોમાં પડ્યા છે, જે અંતર્ગત રાજ્ય સરકારે રાજ્યના તમામ શહેરોમાં આવેલ ગેમ ઝોનમાં પૂરતી ચકાસણી તપાસ ન થાય ત્યાં સુધી આવા ગેમ ઝોન બંધ કરવા માટે આદેશો આપવામાં આવ્યા છે. રાજકોટ શહેરમાં આવેલ એક ગેમ ઝોનમાં ગતરોજ સાંજના સમયે ધડાકા સાથે આગ ફાટી નીકળતા 30થી વધુ વ્યક્તિઓ જીવતા ભૂંજાઈને મોતને ભેટ્યા હતા. આ સમાચારે ભલભલા વ્યક્તિઓને હચમચાવી મૂક્યા છે. ત્યારે મહાનગરોમાં આવી ઘટના એ કઈ નવી વાત નથી. અગાઉ પણ ભૂતકાળમાં આવી અનેક ગોજારી ઘટનાઓ ઘટી હતી, પરંતુ સંવેદનાહીન સરકાર અને નિષ્ઠુર તંત્ર ને મને તો આવી દુઃખદ ઘટનાઓને ફક્ત વખોડી કાઢવા સાથે ભોગગ્રસ્ત પરિવારજનો આર્થિક વળતર આપી કસૂરવારોને છાવરાવવા સિવાય કાંઈ પડી નથી અને દિવસો વીતીએ ફરી માહોલ સામાન્ય થઈ જતો હોય છે. ત્યારે તાજેતરમાં વડોદરા શહેરમાં હરણી લેકમાં બોટ દુર્ઘટના બાદ ફરી એકવાર મોટી જાનહાનિ સર્જાઈ છે. રાજકોટ શહેરમાં તંત્રના આશીર્વાદ અને રાજકીય પીઠબળના આધારે બે વ્યક્તિઓએ ભાડાની જમીન પર પરવાનગી વિના 3 માળ ધરાવતો હંગામી ગેમ ઝોન ઉભો કરી છેલ્લા 4 વર્ષથી મબલક કમાણી શરૂ કરી હતી. આ ગેમ ઝોનમાં ગત સાંજે ધડાકાભેર આગ ફાટી નીકળતા 300થી વધુ વ્યક્તિઓ સાથે ખીચોખીચ ભરેલા ગેમ ઝોનમાં 30 વ્યક્તિઓએ સળગીને ખાક થઈ ગયા હતા અને અનેક લોકો ગંભીર રીતે દાઝેલી હાલતમાં હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. ત્યારે દર વખતની મુજબ રાજ્ય સરકારે સીટની રચના કરી તપાસના આદેશો આપ્યા અને 3 લોકોની ધરપકડ કરી છે. એ સાથે જ રાજ્યભરમાં આવેલ શહેરમાં ગેમ ઝોન તત્કાળ બંધ કરાવવા આદેશો અપાયા છે. આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટ પણ કડક તપાસના આદેશો કર્યા છે. ત્યારે ગત રોજ બનેલી ગોજારી ઘટનાને પગલે રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં ચાલતા ગેમ ઝોન પર તાળા લગાવવા આદેશો કરતા ગત રાત્રે જ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની બીએમસી કચેરી સામે શિવા બ્લેસિંગ બિલ્ડિંગ સ્થિત ઈપી સિનેમાના ગેમ ઝોન, હિમાલયા મોલમાં આવેલ ગેમ ઝોન તથા ટોપ 3 સિનેમામાં આવેલ ગેમ ઝોન બંધ કરાવ્યા હતા. આ અંગે બીએમસી કમિશનર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ત્રણેય ગેમ ઝોનના સરકારી ગાઈડલાઈન મુજબ તપાસ હાથ ધરવામાં આવશે અને ફાયર સેફટી સહિતના એનઓસી મળ્યા બાદ સરકારની સૂચના મળીએ આ ગેમ ઝોન શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે. પ્રથમ તો હું વાત કરું કે કુલ કેટલા ગેમ ઝોન આપણા ત્યાં આવ્યા છે. એટલે મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 5 નાના મોટા ગેમ ઝોન છે અને બાડા વિસ્તારમાં અત્યારે અમારા ધ્યાન પર 2, એટલે કુલ 7 ગેમ ઝોન ભાવનગર મહાનગરપાલિકા અને તેની આજુબાજુના વિસ્તારમાં આવેલા છે. આ પૈકી જે 3 મોટા ગેમ ઝોન છે મહાનગરપાલિકા વિસ્તારમાં, તેઓએ ફાયર એનઓસી લીધેલું છે. બાકીના જે 2 ગેમ ઝોન છે, નાના ગેમ ઝોન છે, જે દુકાનોમાં ચલાવતા હોય, એટલે કોઈ કોમ્પ્લેક્સમાં આવેલા હોય, એટલે કોમ્પ્લેક્સની ફાયર એનઓસી છે કેમ તે, અને જો અલગથી લેવાપાત્ર ફાયર એનઓસી હતી કેમ આ ગેમ ઝોન, તે તપાસ માટે અત્યારે અમારી ટીમ ઓલરેડી ફિલ્ડમાં જ છે. જે બાડાના 2 ગેમ ઝોન છે એ બંને ગેમ ઝોન પાસે અમારી માહિતી પ્રમાણે ફાયર એનઓસી ઉપલબ્ધ નથી. આ તમામ ગેમ ઝોન અમે કાલે રાત્રે બંધ કરાવ્યા છે અને તેમાં તમામ પ્રકારના તજજ્ઞોની ટીમ બનાવીને આ ગેમ ઝોનોમાં જે વિવિધ પાસાઓ છે તેની ચકાસણી કરવામાં આવશે. જેમ કે ફાયર એનઓસી, પછી જે ઇલેક્ટ્રિકલ લોડ, જે મુખ્ય કારણ હોય છે શોર્ટ સર્કિટ થવાનું, તે ત્યાં લગાવેલ ઉપકરણના પ્રમાણમાં લોડ નો જે છે યોગ્ય છે કે નહીં તે ચકાસણી પીજીવીસીએલ અને ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવશે. તદુપરાંત જે સિવિલ સાઇડની જે પરવાનગી લેવાની હોય, બીયુ પરવાનગી, તે લીધેલ છે કેમ, મહેસૂલી લાયસન્સો કોઈ લેવાપાત્ર હોય તો, પોલીસનું જો કોઈ ક્લિયરન્સ લેવાપાત્ર હોય તો, આ તમામ પાસાઓ જે છે તેનો અત્યારે અમારી ટીમ ફિલ્ડમાં જઈને અભ્યાસ કરી રહી છે અને જ્યાં પણ કંઈ કમી જણાશે તો તેના માટે રેક્ટિફિકેશન કરવામાં આવશે. અને જ્યાં સુધી જો કોઈ ખામી હશે એ ખામી દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી આ કોઈ પણ ગેમ ઝોનને ચાલુ કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.